ચાલો ગ્રંથભાઈ જાય છે બાળ મંદિરે. જો ટાટા કરવા મળ્યા છે. બાળ મંદિરે જઈને ગીત ગાઈશો ગ્રંથભાઈ? નાખશે એ રીતે કટકા, પછી નાખી દઈશું દાળમાં. આપણી દાળ ઢોકળી થઈ જશે તૈયાર. મારા ઘેરે શારે ધામ મારે નથી જવું તીરથ ધામ. જય માતાજી, જય ગુરુદેવ બધાને. તો બધા કેમ છો? બધા મજામાં જ હશો, પણ એમ મજામાં જ છે. તો એમ જો સવારમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો અહીંયા મારા ગ્રંથભાઈ બેસી ગયા છે. ગ્રંથભાઈ બાળ મંદિરે જવાનું છે. જો બોટલ લઈને બેસી ગયા છે, કાગળીઓ ઉખડવા મળ્યા છે ગ્રંથભાઈ. તો અમારા જેની બેની આવ્યા છે. જેની કેમ આવી? હે, મારા મમ્મી આઈબ્રો કરવા આવે એમ? હા. જો અમારા પિન્સુબેન ધૂળ નાખવા મીડ્યા ફળિયામાં પાણી ઢોળાનું તે. જો હું જતી હતી બાળ મંદિરે તો આઈબ્રો કરવાના ગ્રાહક આવી ગયા. તો હું વહી ગઈ આઈબ્રો કરવા, તો 20 રૂપિયા આવી ગયા. જો છોકરાને ભાગ લેવાનું થઈ ગયું અત્યારમાં સવારમાં. જય માતાજી બધા મિત્રોને. તો જો આજે છે શુક્રવાર અને આજે છે રજાનો દિવસ. તો આજે થોડોક મોડો બ્લોગ શરૂ કર્યો છે અને અમારા ગ્રંથભાઈને બાળ મંદિરે જવાનું છે. તો ગ્રંથભાઈ, ગ્રંથભાઈ સામું જુઓ. ગ્રંથભાઈ, બાળ મંદિરે નહીં જવાનું? હાલ મૂકી જાઓ બાળ મંદિરે. હાલો ગાડી લઈ, હાલો જવાનું છે. આજે અમારા જૈની બેન આવ્યા છે. તમારે કેમ વેકેશન છે? હે, કેટલા દિવસનું વેકેશન છે? હે, 35 દિવસનું. હા લે વાને જો તારે એટલે વેકેશન નથી. હે, એ હું ધૂણે છો તું? હે, વળખામાં તું જેની બેન કે વળખાય. વળ હું લેવા ખાશો? હે, યારું દાદા બને છે. એ યારું દાદા બને એવો છે અમથોઈ. વળખામાં કપડા નથી મેલા થતા? મેલા થાય જો કપડા. હે, એવા નથી થઈ શકા ખાવા. ઠંડો તો અહીં હું મારા ગ્રંથને બાળ મંદિરે મૂકી આવું. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. નવો હોય તો એક લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો ગ્રંથભાઈ હવે બાળ મંદિરે. ચાલો ગ્રંથભાઈ જાય છે બાળ મંદિરે. જો ટાટા કરવા મળ્યા છે. બાળ મંદિરે જઈને ગીત ગાઈશો ગ્રંથભાઈ? હા હા ગાઈશો. ચાલો મિત્રો, તો એમ ગયા હતા બાળ મંદિરે. તો બાળ મંદિર તો બંધ હતું, તો આવી ગયા પાછા ઘેરે. તો હવે રાંધવાનું બાકી છે. તો હું રાંધશું. 12 તો વાગી ગયા છે. ફટાફટ દાળ ઢોકળી બનાવી નાખવી. તો આજે તો મારે દાળ ઢોકળી બનાવવાની છે. તો દાળ બાકી નાખી છે, તો બ્લેન્ડર ફેરવું દઉં. તો હમણાં આપણે ઉકળવા મૂકી દઈશું ફટાફટ. બની જશે હમણાં દાળ ઢોકળી. તો હમણાં ફટાફટ ખાઈ હોય તો લેશું. દાળ ઓલી થઈ ગઈ છે, તો હવે મૂકી દેવી ઉકળવા. તો હમણાં દાળ ઉકળી જશે. તો આપણે અહીં લોટ હોય બાંધી દીધો છે. મસાલા બધું નાખી દીધું છે દાળમાં. તો હમણાં બનાવી નાખશું ફટાફટ દાળ ઢોકળી. તો પાટલી ને હું લઈ લેવી ફટાફટ. આપણે સાઈ રોટલી વણી છીએ. કેરી નાખશે એ રીતે કટકા, પછી નાખી દઈશું દાળમાં. આપણી દાળ ઢોકળી થઈ જશે તૈયાર. આપણી દાળ ઢોકળી એક બની છે. તો અમારી દાળ ઢોકળી બની ગઈ છે મસ્તીની. જો એક દાળ ઢોકળી બની છે. તેની સાકી તો નહીં હોય કોઈ, પણ જોયામાં કેવી છે એમ કહેજો. જો એમ ખાવા માંડ્યા છે એવી દાળ ઢોકળી. તો અમારી દાળ ઢોકળી કેવી છે એમ જોયામાં તો તમને ખબર જ છે. તો સારી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મિત્રો, તો બપોરના વાગી ગયા છે 4 વાગી ગયા છે. અને અમારા પિન્સુબેન પાલતાણે જવું કરે છે. પાલતાણે શું લેવા જવું તાર બેટા? કપડાં લેવા. કાંઈ અત્યારે નહીં જવું, આપણે પછી તારી હાટું લઈ આવશું કપડાં. તડકો છે, કપડાં શું લેવા? તો એ તાર બર્થડે ને કેટલી વાર છે?
અત્યારમાં તારે કપડાં લેવા ક્યાં જવું છે? પાલતાણ કાંઈ નથી જવું. ખોટી ખોટે ઉતાવળ કરે છે કે બર્થડે તેની વાર છે. બર્થડેના પછી આપણે લેવા જાવું કપડાં તમ તારે. પછી જો આ હાયરી આવશે કપડાં લેવા. આવીશ ને? હા, હીરામાં મંદી છે ને અત્યારમાં રજા છે, પણ તોય આપણે પછી જાહું લેવા. તમારે ગ્રંથભાઈને પછી લેતા જાવ. કાં ગ્રંથભાઈ આવવાનું છે ને તમારે પાલતાણે? અરે હે આવવાનું છે ગ્રંથભાઈની, જો આવવાનું છે. બધાય આપણે બધાય ફેમિલીમાં પાલતાણે જવાનું છે. તારો બર્થડે છે ને તે બધાને લઈ જવાનું છે. તો અત્યાર દીનું ખાલી ખોટું વ્યાન કરીમાં. અત્યારે ક્વોલિટી ખાવી છે, 10 રૂપિયાવાળી ક્વોલિટી ખાઈ લે. અત્યારે ખાવી છે ને? એ નહીં માને 10 રૂપિયાની ક્વોલિટી પાલતાણે જ તે. હે લે, આ ભાઈને ખાવી છે. જો આ ભાઈ તૈયાર થઈ ગયા, આ બેન નથી માનતા. ચાલો મિત્રો, આજ તો મસ્ત મજાનું એક કીર્તન ગાવા વાસ્તા હાવ નવરી છે, શુક્રવાર છે. તો કીર્તન સંભળાવું તમને, બધાએ ધ્યાનથી સાંભળજો. મારા ઘેરે શારે ધામ મારે નથી જવું તીરથ ધામ. મારા ઘેરે શારે ધામ મારે નથી જવું તીરથ ધામ. પેલું તીરથ સસરાય મારા, એમાં ભોળાનાથનો વાસ. મારે નથી જવું તીરથ ધામ. બીજું તીરથ સાસુજી અમારા, એમાં ગંગા જમનાનો વાસ. મારે નથી જવું તીરથ ધામ. મારા ઘેરે શારે ધામ મારે નથી જવું તીરથ ધામ. મારું કીર્તન તમને કેવું લાગ્યું તો કમેન્ટમાં લખજો. નવા હોય તો એક લાઇક, શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો. ચાલો મિત્રો, તો આ વિડીયો અહીંયા એન્ડ કરશું. હવે તો નવા હોય તો અમારી ચેનલને એક લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બાય.